મિત્રો આજે આપણે એક નવું પ્રકરણ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર, જેને અંગ્રેજીમાં થર્મોડાયનેમિક્સ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ અગત્યનું પ્રકરણ છે. તમારે વારંવાર અન્ય પ્રકરણોમાં પણ આનું ઉદાહરણો અથવા તો આ થર્મોડાયનેમિક્સ ચેપ્ટરનો કોન્સેપ્ટ પરિકલ્પના આવશે. એટલે મિત્રો આ ચેપ્ટર બરાબર તૈયાર કરજો. તો પહેલું છે કે પ્રણાલી કોને કહીશું? તો વિશ્વનો એક ભાગ છે, જે ભાગનું અવલોકન કરવામાં આવે એને પ્રણાલી કહેવાય. મિત્રો આપણે પ્રયોગશાળામાં પ્રયોગ કરીએ છીએ અને એ પ્રયોગ આપણે બીકરમાં કરીએ છીએ. બીકર છે તો બીકર એ પ્રણાલી થઈ કહેવાય, કારણ કે આ ભાગમાં થતું રાસાયણિક પરિવર્તન, આ ભાગમાં થતો ફેરફારનો આપણે અભ્યાસ કરીએ છીએ, એનું અવલોકન કરીએ છીએ. માટે બીકર એ આપણને પ્રણાલી કહેવામાં આવે. ટેસ્ટ ટ્યુબમાં થતી રાસાયણિક પ્રક્રિયા, તો ટેસ્ટ ટ્યુબ પણ એમાં થતી પ્રક્રિયાને પ્રણાલી કહેવામાં આવે. મિત્રો હવે પર્યાવરણ કોને કહેવામાં આવે? તો આ જે પ્રણાલી બની એ પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ એને કહેવાય પર્યાવરણ. પ્રણાલી સિવાયના બાકીના વિશ્વને આપણને પર્યાવરણ કહેવાય. મિત્રો પ્રયોગશાળામાં તમે પ્રયોગ કરો છો, બીકરમાં પ્રયોગ કરો છો, તો બીકર એક પ્રણાલી થઈ. પણ બીકરની આજુબાજુ રહેલા અન્ય સાધનો એ કયા કહીશું? એને આપણે પર્યાવરણ તરીકે ઓળખીશું. આ ઓરડો એ પણ એક પ્રણાલી જ છે. ઓરડા સિવાયનો બીજો ભાગ એ પર્યાવરણ કહી શકાય. વિશ્વનો કોઈ પણ ભાગ પ્રણાલી બની શકે. જો પૃથ્વીના પર્યાવરણનો આપણે અભ્યાસ કરીએ તો પૃથ્વી એ પ્રણાલી બની, પરંતુ ચંદ્ર એ પર્યાવરણ બની. મિત્રો બરાબર સમજો, વિશ્વનો કોઈ પણ ભાગ પ્રણાલી બની શકે, પણ એ ભાગનું શું કરવામાં આવે? અવલોકન કરવામાં આવે તો એ ભાગની પ્રણાલી કહેવાય. એ સિવાયનો જે બાકીનો ભાગ છે એને આપણે પર્યાવરણ કહીશું. તો પછી વિશ્વની વ્યાખ્યા શું થશે? તો પ્રણાલી અને પર્યાવરણનો સરવાળો કરો એટલે વિશ્વ બનશે. પ્રણાલી એ સિવાયનો અન્ય ભાગ પર્યાવરણ બંને ભેગું થાય એટલે વિશ્વ બની જાય. પરંતુ પ્રણાલી અને પર્યાવરણને છૂટી પાડતી એક ચોક્કસ દિવાલ હોય છે. એ દિવાલને આપણે હદરેખા કહેવામાં આવે છે. આ પ્રણાલી છે, બાકીનો ભાગ પર્યાવરણ છે. તો મિત્રો આ જે છે બીકરનું દિવાલ, કાચનું દિવાલ, એ કાચની દિવાલને આપણે સીમા તરીકે ઓળખીશું, અથવા તો તેને હદ તરીકે આપણે ઓળખવામાં આવે. એટલે મિત્રો બરાબર સમજી લો. અને ઉષ્માગતિશાસ્ત્રની અંદર કેટલા પારિભાષિક શબ્દો, વોકાબલરી, પારિભાષિક શબ્દો તમને આવડવા જોઈએ અને એ શબ્દોની સમજ હોવી જોઈએ. તો આ ચેપ્ટર બિલકુલ સરળ પડશે. નહીંતર આ પ્રકરણની થિયરી લખવામાં તમને અઘરી પડશે, એમસીક્યુ પણ તમને અઘરા પડશે. પણ મિત્રો મેં તમને કીધું તે મુજબ જો તમને પારિભાષિક શબ્દો બરાબર સમજી લેશો તો તમને સરળતાથી આવડશે. હવે પ્રણાલીના પ્રકાર, તો કે આ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઊર્જાનું વિનિમય થાય છે. દ્રવ્ય અને ઊર્જાની આપ-લે થાય છે. દ્રવ્ય અને ઊર્જાનું સંચલન થાય છે અને તેને આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો તેના આધારે તેનું વર્ગીકરણ કરીશું. દાખલા તરીકે એક આ પાત્ર છે. આ પાત્ર છે. આ પાત્રમાં થતી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરવાનો છે. માટે આ પાત્ર બની ગયું પ્રણાલી. એ સિવાયનો ભાગ બની ગયો પર્યાવરણ. પ્રણાલીનો પ્રકાર 3 છે.
આપલે થાય, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્યનો વિનિમય થાય અને ઊર્જાનો વિનિમય પણ થાય, તો તેને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી, જેમાં પ્રણાલીમાંથી પર્યાવરણમાં અને પર્યાવરણમાંથી પ્રણાલીમાં દ્રવ્યનો પણ વિનિમય થાય, ઊર્જાનો પણ વિનિમય થાય, જેને વિનિમયને આપણે કહીશું આપલે થાય. દ્રવ્યનો પણ વિનિમય થાય, ઊર્જાનો પણ વિનિમય થાય, તો તેવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખીશું. દાખલા તરીકે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરવી, ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરવામાં, આ ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે, બીકરમાં પ્રક્રિયા કરવામાં આવે, તો આપણે દ્રવ્ય અંદર ઉમેરી પણ શકીએ. હવે એને ગરમ કરવામાં આવે તો પછી એમાં ઊર્જાની પણ આપલે થાય અને એમાં રહેલું દ્રવ્ય કે પ્રવાહી એ પાછું ક્યાં ચાલ્યું જાય? પર્યાવરણમાં ચાલ્યું જાય. આમ પર્યાવરણમાં રહેલું દ્રવ્ય ઉમેરાય પણ છે, દૂર પણ થાય, ઊર્જાની પણ આપલે થાય છે. માટે એવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો ખુલ્લા પાત્રમાં પ્રવાહીને ગરમ કરવું, ખુલ્લા પાત્રમાં દૂધને ગરમ કરવું, ખુલ્લા પાત્રમાં પાણીને ગરમ કરવું એ ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. નંબર 2, બંધ પ્રણાલી. તો બંધ પ્રણાલી કોને કહીશું મિત્રો? બરાબર ધ્યાનમાં રાખો. તો બંધ પ્રણાલીમાં માત્ર ઊર્જાનો જ વિનિમય થાય, દ્રવ્યનો વિનિમય થાય નહીં, દ્રવ્યની આપલે થાય નહીં. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે માત્ર ઊર્જાની જ આપલે થાય, દ્રવ્યની આપલે ન થાય. એટલે દ્રવ્યનું વિનિમય ન થાય, ઊર્જાનો વિનિમય થાય, તો તેને બંધ પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બંધ પાત્રમાં પ્રક્રિયા, બંધ પાત્રમાં પ્રક્રિયા. તો બંધ પાત્ર હોય તો દ્રવ્ય ઉમેરાતું પણ નથી કે દ્રવ્ય દૂર થતું પણ નથી, ફક્ત ઊર્જાનો જ વિનિમય થાય છે. એટલે બંધ પાત્રમાં થતી પ્રક્રિયા. આ ખુલ્લા પાત્રમાં થતી તો ખુલ્લી પ્રણાલી, બંધ પાત્રમાં થતી પ્રક્રિયા. આનું બીજું ઉત્તમ ઉદાહરણ છે પ્રેશર કુકર. મિત્રો, પ્રેશર કુકરમાં કોની આપલે થાય છે? ઊર્જાની આપલે થાય છે, ઊર્જા આપલે થાય છે, દ્રવ્યની આપલે થતી નથી. પ્રેશર કુકરમાં મૂકેલો ખોરાક એ બહાર નીકળતો નથી. એક વખત ખોરાક મૂક્યા પછી, પદાર્થ મૂક્યા પછી પ્રેશર કુકર બંધ કરવામાં આવે છે, પછી એને ગરમ કરવામાં આવે છે. એટલે ફક્ત બંધ પાત્રમાં કોનો વિનિમય થાય છે? ઊર્જાનો જ વિનિમય થાય છે. તો તેને આપણે બંધ પ્રણાલી કહેવામાં આવે. પરંતુ બંધ પાત્રમાં થતી પ્રક્રિયા માટે ઊર્જાનો વિનિમય થાય છે, માટે તે પાત્ર ઉષ્મા વાહક હોવું જોઈએ. મિત્રો, MCQ માં યાદ રાખજો કે બંધ પ્રણાલી ધરાવતું પાત્ર કેવું હશે? તો બંધ પ્રણાલી ધરાવતું પાત્ર એ પોતે ઉષ્મા વાહક હશે. તેમાં ઉષ્માની આપલે થઈ શકે છે. એટલે કહી શકાય સ્ટીલ પણ ઉષ્મા વાહક હોય. તાંબુ અથવા તો પિત્તળ ના વાસણોમાં આપણે ખોરાક રાંધી શકીએ છીએ, કારણ કે એમાં ઊર્જાનો વિનિમય થઈ શકે છે. એટલે સ્ટીલ અને પિત્તળ અથવા તો તાંબુ જેવા પાત્ર એ ઉષ્મા વાહક છે. માટે આવા પાત્રના જ પ્રેશર કુકર કે પછી આપણે વ્યવહારની અંદર તપેલી અથવા તો અન્ય પાત્રો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કારણ કે આ પાત્રો
અથવા આ ધાતુ ધરાવતું પાત્ર ઉષ્માવાહક છે. એટલે બંધ પ્રણાલી માટે અગત્યનું એક એમસીક્યુ છે. બંધ પ્રણાલી ધરાવતું પાત્ર એની સીમા કે હદ રેખા છે એ ઉષ્માવાહક હોવી જોઈએ. ત્યાર પછી ત્રીજી વ્યાખ્યા આપણે લઈએ. ત્રીજી વ્યાખ્યામાં દ્રવ્યનો પણ વિનિમય ન થાય, ઊર્જાનો પણ વિનિમય ન થાય તો તેને આપણી નિરારી પ્રણાલી કહેવામાં આવે. નિરારી પ્રણાલી કોને કહીશું? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય પણ આપલે ન થાય, ઊર્જાની પણ આપલે થાય, દ્રવ્ય કે ઊર્જાનો વિનિમય ન થાય તો તેને નિરારી પ્રણાલી તરીકે, દ્રવ્યનો પણ વિનિમય થતો નથી, ઊર્જાનો પણ વિનિમય થતો નથી, માટે તેને નિરારી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. એનું ઉત્તમ ઉદાહરણ આપણે થર્મોસ ફ્લાસ્ક, મિત્રો થર્મોસ ફ્લાસ્કની અંદર રહેલું પ્રવાહી ગરમ હોય તો ગરમ રહે છે અને ઠંડુ હોય તો ઠંડુ રહે છે. એ ફ્લાસ્કની અંદર ઊર્જાનો વિનિમય થતો નથી, ઊર્જાની આપલે થતી નથી, માટે એ થર્મોસ ફ્લાસ્કની અંદર રહેલું પ્રવાહી એ ગરમનું ગરમ રહે અને ઠંડાનું ઠંડુ રહે છે. દ્રવ્યનો પણ વિનિમય થતો નથી, માટે નિરારી પ્રણાલીનું ઉત્તમ ઉદાહરણ છે થર્મોસ ફ્લાસ્ક. એટલે મિત્રો બરાબર ધ્યાન રાખજો અને તૈયાર કરજો. એટલે અગત્યનો પ્રશ્ન છે પ્રણાલીના પ્રકાર જણાવો. તો પ્રણાલીના પ્રકાર પર્યાવરણ અને પ્રણાલી વચ્ચે દ્રવ્ય અને ઊર્જાના વિનિમયની આપલેને આધારે ત્રણ પ્રકાર પડે. ખુલ્લી પ્રણાલી, એમાં દ્રવ્ય અને ઊર્જાનો વિનિમય બંને થાય. બંધ પ્રણાલી, એમાં માત્ર ઊર્જાનો વિનિમય થાય છે, દ્રવ્યનો વિનિમય થઈ શકતો નથી. નિરારી પ્રણાલી, એમાં દ્રવ્ય કે ઊર્જા બંનેનો વિનિમય થઈ શકતો નથી. મિત્રો એટલે તમે બરાબર આ પ્રણાલી અને તેના પ્રકાર બરાબર ધ્યાનમાં રાખજો. હવે ત્યાર પછી આપણે બીજી વ્યાખ્યાઓ લઈએ. બીજી વ્યાખ્યા છે અવસ્થા વિધિ. અથવા અવસ્થા ચલ પણ કહી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે. આ પારિભાષિક શબ્દો છે. અવસ્થા વિધિ કોને કહે? તો ઉષ્માગતિ શાસ્ત્રમાં સાથે સંકળાયેલા પ્રણાલી એ અવસ્થા ઉપર આધાર રાખે તેને અવસ્થા વિધેય કહેવાય. પ્રણાલી એ અવસ્થા ઉપર આધાર રાખે તો તેને અવસ્થા વિધેય તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો બરાબર સમજી લેજો. તો પછી અવસ્થા વિધેય કયા કયા? તો કહી શકાય કે તાપમાન એ અવસ્થા વિધેય છે, કારણ કે પ્રણાલીની અવસ્થા ઘન, પ્રવાહી કે વાયુ એ તાપમાન ઉપર આધાર રાખે છે. માટે તાપમાન એ અવસ્થા વિધેય છે. દબાણ એ પણ અવસ્થા વિધેય છે મિત્રો, અને કદ પણ એ અવસ્થા વિધેય છે. વાયુનો આપણે અભ્યાસ કરીએ તો વાયુના અભ્યાસ માટે નિયત તાપમાન, નિયત દબાણ, નિયત કદ લેવામાં આવે છે, કારણ કે એ પ્રણાલીમાં રહેલો વાયુ આ ત્રણેય ઉપર આધાર રાખે છે. આ ત્રણેયને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખી શકીએ મિત્રો. આ ઉપરાંત આંતરિક ઊર્જા મિત્રો અને ટુકડો આવશે આખી આંતરિક ઊર્જા. આ ઉપરાંત મુક્ત ઊર્જા G, એન્થાલ્પી H, અને આ ઉપરાંત આવશે એન્ટ્રોપી S.
મિત્રો આ બધી ટૂંકનોંધો છે અને બધી અગત્યની છે. અગત્યના પ્રશ્નો આવશે પણ સમજી લેજો કે આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્થાલ્પી કે એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. એ પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે. પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખતા વિધેયને અવસ્થા વિધેય તરીકે અથવા તો અવસ્થા ચલ તરીકે ઓળખવામાં. શા માટે ચલ? કે તાપમાન, દબાણ, કદ અને આ બધી ઉર્જાઓ એ સતત બદલાતી જાય છે. આમ ઉર્જાઓ બદલાતી હોવાથી સતત ચલિત છે અને ચલિત હોવાથી અવસ્થા ચલ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ મિત્રો. એટલે એમસીક્યુમાં યાદ રાખજો કે તાપમાન, દબાણ અને કદ, આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, એન્થાલ્પી અને એન્ટ્રોપી એ પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખતા ઉષ્માગતિકીય વિધેયો છે. કોન્સેપ્ટ બરાબર સમજી લો. અવસ્થા વિધેય તે પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખતા વિધેયોને, ઉષ્માગતિશાસ્ત્ર વિધેયોને આપણે અવસ્થા વિધેય તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી વ્યાખ્યાની ચર્ચા કરીએ. સમોષ્મી પ્રક્રમ. અહીં એક શબ્દ નવો આવ્યો મિત્રો. પ્રક્રમ એટલે શું? પ્રક્રમ એટલે પરિવર્તન, પ્રોસેસ, જેને અંગ્રેજીમાં કહેવાય. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતા પરિવર્તનને પ્રક્રમ કહેવામાં. એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય તો તેને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે ઘન પદાર્થ છે, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે તો ઘનનું પ્રવાહીમાં થતા પરિવર્તનને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે. પ્રવાહીનું વાયુમાં પણ રૂપાંતર થઈ શકે તો પ્રવાહીનું વાયુમાં થતું રૂપાંતર એને પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે, પરિવર્તન તરીકે ઓળખવામાં આવે છે. અવસ્થામાં ફેરફાર થયો. ઘન પદાર્થ હતો સોલિડ, એમાંથી અવસ્થા બદલાઈ ગઈ, લિક્વિડ થઈ ગઈ, એમાંથી પણ અવસ્થા બદલાઈ, વાયુ સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, વાયુમાંથી પ્રવાહીમાં પણ રૂપાંતર થાય, પ્રવાહીમાંથી ઘનમાં પણ રૂપાંતર થાય તો એ રૂપાંતરને, એ પરિવર્તનને આપણે પ્રક્રમો તરીકે ઓળખવામાં આવે છે. આથી ભૌતિક અવસ્થા બદલાય, રાસાયણિક પરિવર્તન, રાસાયણિક પ્રક્રિયા એ પણ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. એટલે બરાબર સમજી લેજો આ વાક્ય. આ શબ્દ શું છે? પ્રણાલી અલગ શબ્દ હતો અને પ્રક્રમ અલગ શબ્દ હતો. પ્રણાલી એટલે વિશ્વનો એક ભાગ હતો, જ્યારે પ્રક્રમ એટલે એ પ્રણાલીમાં રહેલા અવસ્થામાં ફેરફાર થાય, એ પ્રણાલીમાં રહેલા દ્રવ્યમાં પરિવર્તન થાય તો તેને આપણે પ્રક્રમ તરીકે, જેને અંગ્રેજીમાં આપણે પ્રોસેસ તરીકે આપણે ઓળખીએ. તો સમોષ્મી પ્રક્રમ કોને કહેવાય? પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સમ વત્તા ઉષ્મા, સંધિ છૂટી પાડો. સમ વત્તા ઉષ્મા એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેની ઉષ્મા થતી હોય. જ્યારે પરિવર્તન થાય ત્યારે ઉષ્મામાં ફેરફાર ન થાય તેવા પ્રક્રમને સમોષ્મી પ્રક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો ફેરફાર ન થાય તેને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. એ પરિવર્તન દરમિયાન ઉષ્માનો ફેરફાર ન થાય, માત્ર દબાણ અને કદમાં જ ફેરફાર થાય. આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા અને એન્થાલ્પીમાં ફેરફાર થાય તો ઉષ્માનો, તાપમાનનો ફેરફાર ન થાય તો તેને સમોષ્મી પ્રક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સમોષ્મી પ્રક્રમની વ્યાખ્યા સિમ્પલ છે
કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો ફેરફાર ન થાય તો તેને સમોષ્મી પ્રક્રમ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો પછી સમોષ્મી પ્રણાલી કોને કહીશું? બીજી વ્યાખ્યા, પ્રણાલી શબ્દ આવે કાં તો પ્રક્રમ આવે. પ્રક્રમ હોય તો પરિવર્તન શબ્દ આવવો જોઈએ. પ્રક્રમ એટલે પરિવર્તન થતું હોય, પ્રક્રિયકોમાંથી નિપજોમાં રૂપાંતર થાય, તેને પણ પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે છે. તો સમોષ્મી પ્રણાલી કોને કહેવાય? કે જે પ્રણાલી એની અધરેખા, અધ અથવા સીમા વડે ઉષ્માનો વિનિમય ન કરે તો તેને સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. મિત્રો બરાબર સમજી લો, આ એવી પ્રણાલી છે કે જેમાં ઉષ્માનો વિનિમય થતો નથી, એવું પરિવર્તન છે કે જેમાં ઉષ્માની આપ-લે થતી નથી, તો તેવી પ્રણાલીને સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર ધ્યાન રાખજો. તો સમોષ્મી સમવત્તા ઉષ્મા, ઉષ્મા સરખી હોય, પ્રણાલીની અને પર્યાવરણની ઉષ્મા સરખી હોય, એટલે ઉષ્માની આપ-લે થાય નહીં તો તેને સમોષ્મી પ્રક્રમ તરીકે ઓળખવામાં આવે, અને જે પ્રણાલીમાં પ્રક્રિયા થાય તેને સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. એટલે મિત્રો બરાબર કોન્સેપ્ટ ક્લિયર સમજી ગઈ. સમોષ્મી પ્રણાલી જો આપણે લેવું હોય તો ઉદાહરણ લઈ શકાય. બંધ પાત્રમાં પ્રક્રિયા કરવામાં આવે. આ બંધ પાત્ર, પણ એ પાત્ર કોનું છે? તો કે કાચનું. મિત્રો કાચ એ ઉષ્મા વાહક નથી, તેથી કાચમાંથી ઉષ્મા પ્રણાલીમાંથી પર્યાવરણમાં જઈ શકતી નથી. પર્યાવરણની ઉર્જા પ્રણાલીમાં જઈ શકતી નથી કે પ્રણાલીની ઉષ્મા પર્યાવરણમાં જઈ શકતી નથી. માટે આ જે પ્રણાલી થઈ એને સમોષ્મી પ્રણાલી તરીકે ઓળખવામાં આવે. તો સમોષ્મી પ્રણાલીની જે અધ રેખા છે અથવા તો જે સીમા છે, હદ છે, એ ઉષ્મા વાહક નથી. યાદ રાખો, ઉષ્મા વાહક નથી એટલે કે ઉષ્મા અવાહક છે. આ બધા વિવિધ પરિભાષિત શબ્દો છે. એટલે ઉષ્મા વાહક અવાહક ધરાવતું પાત્ર એ સમોષ્મી પ્રણાલી ધરાવતું હશે, કારણ કે એમાં ઉષ્માની આપ-લે થઈ શકશે નહીં. મિત્રો એક ઇમ્પોર્ટન્ટ તફાવત ધ્યાનમાં રાખો કે ઊર્જા અને ઉષ્મા આ બંને વચ્ચે તફાવત છે. મિત્રો ઉષ્મા અને ઊર્જા, આ ઊર્જા છે એ અવસ્થા વિધેય છે. જ્યારે ઉષ્મા એ અવસ્થા વિધેય નથી, પરિવર્તન સાથે સંકળાયેલું છે. એ પરિવર્તન સાથે સંકળાયેલું છે. બરાબર સમજીએ? જ્યાં પરિવર્તન થતું હોય ત્યાં ઉષ્મા શબ્દ આવશે. અવસ્થામાં પરિવર્તન થતું હોય તો ઉષ્મા શબ્દ આવે. પરિવર્તન ન થતું હોય પણ બે અવસ્થા વચ્ચે તુલનાત્મક બાબત આવે ત્યારે ઊર્જા આવે. ઉદાહરણ તરીકે લઈએ તો કહી શકાય કે પાણી કરતા વાયુ અથવા વરાળ ની ઊર્જા વધુ. બીજું વાક્ય લઈએ, પાણી કરતા વરાળની ઉષ્મા વધુ.
મિત્રો આ બેમાંથી થર્મોડાયનેમિક્સના આધારે ઉષ્માગતિશાસ્ત્રના આધારે કયું વિધાન સાચું? આ એક એમસીક્યુ લઈએ, આ બીજું લઈએ સ્મોલ a. પાણી ને ઉષ્મા આપવામાં આવે અથવા પાણીને ઊર્જા આપવામાં આવે તો વરાળ બને. બી, પાણીને ઉષ્મા આપવામાં આવે વરાળ બને. મિત્રો વિચારો આ બેમાંથી કયું વિધાન સાચું અને આ બેમાંથી કયું વિધાન સાચું? જો કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઉષ્મા અને ઊર્જા વચ્ચેનો તફાવત તમને આવડે આવડે. સૂક્ષ્મ ભેદ છે, સૂક્ષ્મ ભેદ છે. ઊર્જાનું એક સ્વરૂપ ઉષ્મા કહી શકાય. ઊર્જામાં ઉષ્મા સમાઈ જાય, વિવિધ પ્રકારની ઉષ્મા છે. પણ મિત્રો યાદ રાખો, આ વાક્ય રચનામાં પરિવર્તન નથી. આ વાક્ય રચનામાં પાણી અને વરાળ એ બંનેની તુલનાત્મક અભ્યાસ છે. પરિવર્તન નથી. અને પરિવર્તન હોય તો ઉષ્મા શબ્દ સંકળાય, પરિવર્તન નથી. બે અવસ્થાની તુલના છે અને બે અવસ્થાની તુલના શબ્દ આવે ત્યારે ઊર્જા આવે. એટલે આ વિધાન સાચું કહેવાય, આ વિધાન ખોટું કહેવાય. પાણી કરતા વરાળની ઉષ્મા વધુ એ વિધાન ખોટું છે. પાણી કરતા વરાળની ઊર્જા, કારણ કે પાણી અવસ્થા વચ્ચે વરાળ પણ અવસ્થા છે. આ બંને અવસ્થા વચ્ચે આપણે થર્મોડાયનેમિક્સ વિધેયનો તફાવત કયો? તો કહે છે કે ઊર્જા વચ્ચેનો જ તફાવત છે. પાણીમાં ઊર્જા ઓછી હશે, પાણીમાં આંગળી નાખો દજાય નહીં. પરંતુ વરાળમાં જો તમે આંગળી મૂકો, વરાળ તમારા આંગળી ઉપરથી પસાર થાય તો તમને દજાય છે. કારણ કે પાણી કરતા વરાળની ઊર્જા વધુ છે. માટે આ શબ્દ થર્મોડાયનેમિક્સમાં બરાબર સમજી લેજો. મેં પહેલા કીધું ચેપ્ટર અઘરું પડશે પણ બિલકુલ સરળ છે. એમાં આવતા પારિભાષિક શબ્દો જો તમને આવડે તો બિલકુલ સરળ પડે. હું એક એક પારિભાષિક શબ્દોની ડેફિનેશન પણ સમજાવું છું, સાથે સાથે ઉદાહરણ પણ દઉં છું. હવે આ બેમાંથી કયું સાચું? તો પાણીમાંથી વરાળ બને છે એટલે પરિવર્તન સંકળાયેલું છે. પરિવર્તન, કયું પરિવર્તન થયું મિત્રો? તો કે પાણીમાંથી વરાળ બની. આમ પાણીમાંથી વરાળ એ પરિવર્તન થયું અને પરિવર્તન હોય ત્યારે કયો શબ્દ સંકળાય સાચો કહેવાય? ઉષ્મા. આ ઊર્જા શબ્દ સાચો ન કહેવાય. માટે મિત્રો આ વિધાન વિદ્યાર્થી મિત્રો ખોટું કહેવાય. પરંતુ પાણીને જો ઉષ્મા આપવામાં આવે, પાણીનું તાપમાન વધારવામાં આવે, પાણીને ગરમ કરવામાં આવે તો પાણીનું પરિવર્તન થાય છે વરાળમાં. એટલે પરિવર્તન સાથે સંકળાયેલું ઉષ્માકીય વિધેય એટલે ઉષ્મા. એટલે આ વિધાન સાચું થશે મિત્રો. સમજી લો બરાબર કોન્સેપ્ટ. તો ઉષ્મા અને ઊર્જા વચ્ચે સૂક્ષ્મ ભેદ છે, એ અવસ્થા સાથે સંકળાયેલું છે. જ્યારે ઉષ્મા એ પરિવર્તન, જે વાક્ય રચનામાં બે અવસ્થાની તુલના આવે તો ત્યાં ઊર્જા શબ્દ વાપરવાનો. પણ જે બે અવસ્થામાં પરિવર્તન સૂચવે વાક્ય રચનામાં, પરિવર્તન વાક્ય રચનામાં આવે, ફેરફાર આવે તો એ વખતે ઉષ્મા શબ્દ વાપરવો જોઈએ. એટલે અહીંયા ઊર્જા જે છે એ ખોટું, ઉષ્મા છે એ સાચું. આમ થર્મોડાયનેમિક્સ વિધેયમાં આ પ્રકારની સૂક્ષ્મ તફાવતો આપણને જોવા મળે. માટે મિત્રો સરળતાથી તમને આવડે. આ ઉપરાંત મેં તમને આ ચેપ્ટરનું પીડીએફ યાને નોટ્સ તમને ગઈકાલે મોકલી આપી છે. મિત્રો એ નોટ્સ બરાબર ઉતારજો, એનો પણ અભ્યાસ કરજો, એ પણ બરાબર તૈયાર કરજો, વાંચજો. એની સમજૂતી
હું તમને પાટિયા ઉપર અથવા તો લેક્ચર્સની અંદર તમને સમજાવીશ મિત્રો. એટલે લેક્ચરમાં લખેલું એ પણ જો તમે નોંધ કરશો તો પણ આ સરળ છે મિત્રો. તો આમ આપણે આજે થર્મોડાયનેમિક્સ વિધેય શરૂ કર્યું, એના કેટલા પારિભાષિક શબ્દો એટલે વોકાબલરીનો પણ અભ્યાસ કર્યો અને દરેક વોકાબલરી પારિભાષિક શબ્દોની વ્યાખ્યા તમે તૈયાર કરજો. તમને એ સમજૂતી સરળતાથી આવડશે મિત્રો. તો આગળની થિયરી હું તમને આવતીકાલે અભ્યાસ કરીશું. અસ્તુ મિત્રો, ધન્યવાદ.